વિછિયાના થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યાનો મામલો છે તે ખૂબ જ વિવાદિત થયો છે, કારણ કે ઘનશ્યામભાઈ રાજપરા છે કોળી સમાજમાંથી આવતા હતા, કોળી સમાજમાં સારી એવી છાપ ધરાવતા હતા ને વાત કરીએ તો જસદણ પંથકમાં કોળી સમાજની વસ્તી ખૂબ વધારે સંખ્યામાં આવેલી છે ને આ પ્રકારના વ્યક્તિની સારી છાપ ધરાવતા વ્યક્તિની આવી બેરહેમીપૂર્વક હત્યા થઈ જાય તો સમાજમાં સ્વાભાવિક છે કે રોષ છે તે જોવા મળે। ત્યારબાદ જે આરોપીઓને ધરપકડ કરવાની માંગ થઈ, આરોપીઓની ધરપકડ પણ થઈ, પરંતુ 2 દિવસ પહેલા વિછિયામાં આજે તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો। હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો છે તે વિછિયા પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા ને ત્યારબાદ જે થયું એ સૌ કોઈએ જોયું। તેમાં 58 જેટલા લોકો છે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે। હવે જે ઘનશ્યામભાઈ રાજપરા છે તેમના પરિવારજનો અને કોળી સમાજના આગેવાન છે જયેશભાઈ, તેમના દ્વારા એસપી સાથે આજે મુલાકાત કરવામાં આવી છે અને અમુક રજૂઆતો છે તે કરવામાં આવી છે। આપણી સાથે કોળી સમાજના આગેવાન છે જયેશભાઈ, તેમની સાથે વાત કરશું। જયેશભાઈ, શું રજૂઆત કરી આજે એસપીને મળી? એસપી સાહેબને મળીને આજે રજૂઆત એવી કરી કે ભાઈ જ્યાં અત્યારે જે માહોલ છે, જે નિર્દોષ લોકો છે એ લોકોને પકડીને અંદર નાખે છે, જે મૃતક છે એના પરિવારે ત્યાં બેસણું છે તો ત્યાં કોઈ આવી નથી શકતા, કોઈને બેસવા નથી દેતા, કોઈને અહીંયા ભેગા નથી થવા દેતા, તો એની કોઈ વિધિ નથી કરી શકતા। અને જે પથ્થરમારો કરેલો છે એ પથ્થરમારાની અંદર જે કોળી સમાજના વ્યક્તિઓ નથી, જે આરોપી છે એના મિત્ર છે અને એના સગા છે, તો એ પણ એક તટસ્થ, કારણ કે એફઆઈઆરની અંદર એનું નામ છે, એ પણ એની તપાસ કરવામાં આવે અને જે વિછિયા પોલીસ સ્ટેશન છે, વિછિયા પોલીસ સ્ટેશનની અંદર એના સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવે કે સૌથી પહેલો પથ્થરમારો કેને કર્યો છે, પોલીસ તરફથી છે કે પબ્લિક તરફથી છે, અને પબ્લિક તરફથી છે તો કોની ઉપર છે, કોને કરેલો છે, એની ઉપર જ કાર્યવાહી કરવામાં આવે, નિર્દોષ વ્યક્તિ ઉપર નહીં। હવે પીએસઆઈ સાહેબ સાથે વાત કરી તો કે મેં કીધું કે ભાઈ તમે હવે તો શાંતિ રાખો, જે બનાવ બની ગયો છે છતાં તમે લોકોને તમે ઘરમાંથી પકડીને પૂરો છો, તો એનું કેવું એમ છે કે ત્યાં જેટલા પણ હતા એ લોકોની બધાની અમે અટકાયત કરશું। હવે એનું કેવું છે કે 12,000 લોકો ત્યાં હતા તો 12,000 લોકોની થોડી ત્યાં અટકાયત કરવાની હોય। એટલે આપનું માનવું છે કે જે આરોપીઓ છે તેમના લોકો છે તેમના દ્વારા આ પથ્થરમારો કરીને ક્યાંક ને ક્યાંક કોળી સમાજ ઉપર આખો મામલો લઈ જવાની વાત છે, એવું કહો છો? હા, કારણ કે આરોપીએ જ્યારે આગેવાન લોકોએ કીધું કે તમે લોકો બધા ઘરે જતા રહ્યો, આપણે કોઈ જાતનું કાંઈ ઠારવાની વાત હતી, પણ અંદર ઠારવા પહેલા કોઈ અંદરથી સીધો પથ્થરમારો કર્યો અને એ પથ્થરમારો કરનાર કોઈ બીજા વ્યક્તિઓ છે, અન્ય સમાજના છે, જે આ આરોપી છે એનો સગો ભાણો છે। શું નામ છે? જેનું નામ તો મને નથી ખબર, પણ એફઆઈઆરમાં એનું નામ છે। અચ્છા, ઓકે। અને બીજું એક કારણ એ પથ્થરમારાનું ને આટલા બધા લોકો ભેગા થવાનું કારણ એ સામે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુકેશભાઈ રાજપરા છે અને નવનીતભાઈ સોલંકી છે, એમાં મુકેશભાઈ રાજપરા દ્વારા તેમના જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી, એક પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું કે બપોરે આરોપીઓનો વરઘોડો છે, સરઘસ છે તે નીકળવાનું છે, રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાના છે, પરંતુ પોલીસ કહે છે કે આવું અમે કંઈ જાણ જ નહોતી કરી। તો તમારું શું માનવું છે? નવનીતભાઈ, આપણે મુકેશભાઈ સાથે તમારે કઈ વાત થઈ, કયું ધ્યાનમાં રાખીને તેમને કીધું કે 3 વાગે લઈ જવાના છે આરોપીઓ? એને પહેલા જ્યારે ઘનશ્યામભાઈની જ્યારે બોડી નહોતી લેવામાં આવી, મામલતદારમાં ધરણા કરેલા હતા, ત્યારે અમને કલેક્ટર સાહેબે તથા એસપી સાહેબે અમને એવી બાંહેધરી આપી હતી કે જ્યારે આરોપીઓ પકડાઈ જશે ત્યારે એનું રિસ્ટ્રક્ચર કરવામાં આવશે। એટલે લોકોને એવું હતું ખાસ કે ભાઈ હવે પકડાઈ ગયા છે અને એના રિમાન્ડ પૂરા થાય છે તો એ દિવસે એને ત્યાં રિસ્ટ્રક્ચર કરશે, તો એને જોવા માટે સ્પેશિયલી લોકો આવ્યા હતા। આપણે ઘનશ્યામભાઈના કાકા છે તેમની સાથે વાત કરીએ। કાકા, શું કહો છો? શું રજૂઆત કરી? તમને અત્યારે કઈ પ્રકારની તકલીફો પડી રહી છે? અમને તકલીફો એ જ છે કે હકીકતમાં જે ખોટા છે ને એમાં જ પૂરી દીધા છે ને એવડા એ લોકોએ જે હુમલો પહેલેથી કરેલો છે અહીંથી બીજા ઉશ્કેરાણા છે। જો અમારા માણસો હોય બરોબર છે, પણ પહેલા એવડા એ લોકોએ શરૂઆત કરી છે, બૈરાને એને બડાવાળી કરીને પોલીસ વાળાએ પછી બીજા વધારે ઉડિયો બોલાયો છે। એટલે જે આરોપીઓના જે લોકો છે આવો એના નામે છે એને પૂરેલાય છે, તો એવડા એ લોકોને એ જોવું જોઈએ ને કે આવડા આમાં આયા ક્યાંથી, પેલા એને જ શરૂ કરેલું છે અને આવડા એને અમારી ઉપર ઢોળેલું છે। શું લાગે છે, ન્યાય મળ્યો છે તમને? ખરેખર શું લાગે છે, મળશે એવી આશા છે? શું હવે આમ નામ કરે તો આપણને ન્યાય તો ક્યાંથી મળવાનો હોય? અમને તો એવું લાગે છે કે આવડા 3 મહિનામાં છોડી મેકવાના, કારણ કે અમારો તો એ જ હશે, આપણને આવા ઘાણી કર્યા રાખે અને ઉપરથી તો પછી એનું તો એ કરવાના શું, એ તરફથી જ આ બધું કામ કરતા હોય એવું આપણને લાગે છે। તમારા વિસ્તારની વાત કરવામાં આવે, સૌથી વધારે કોળી સમાજ જસદણ પંથકમાં વિછિયામાં રહે છે। તમારા ધારાસભ્ય છે કુંવરજીભાઈ બાવળિયા સરકારમાં છે, અત્યારે કેબિનેટ મંત્રી છે, તમને કઈ ફોન આવ્યો છે એનો કે તમને આપણે ન્યાય અપાવશું કે કઈ? નહીં, એ કઈ વખત નથી આવ્યો ફોન કે ન્યાય અપાવશું, એવું નહીં બોલ્યા। એ તો ગાંધીનગર છે અને જસદણ થી જ ગાંધીનગર ગયા છે, કોળી સમાજના સહકારથી જ ગાંધીનગર થયા છે ને સમાજના ઉપર આવું આવે
ત્યારે તેઓ નથી ક્યાંય અત્યારે જોવા મળ્યા. તમે જ્યારે મૃતદેહ નતો સ્વીકાર્યો, જ્યારે 2 થી 3 દિવસ સુધી તમે બહાર બેઠા રહ્યા, મામલતદાર કચેરીની બહાર ધરણા કર્યા, મોટી સંખ્યામાં સમાજ પહોંચ્યો, ત્યારે કુંવરજીભાઈ ક્યાંય નહોતા આવ્યા. નહીં, ત્યારે નથી આવ્યા અને એનો કોઈ ફોન નથી આવ્યો. શું માનવું છે, કેમ નથી આમાં આવતા? એ પહેલેથી ને તે એમને હાર્યા ને એમની હારે સંબંધ સારા હતા. આપણને એવું લાગે કે કદાચ એના હિસાબે નો આવે, કારણ કે અમારી બાજુ આવે તો એ બાજુ ઓગોડાવાના અને આ બાજુ જાય તો એ સાઈડ ઉગોવાના, એટલે એના માટેથી એ સાના મના રહી ગયા હોય. પણ એનું પગ લઈને બેઠા હોય ને એવું જ અત્યારે અમને દેખાય છે. કેટલી એટલે આ જે આરોપીઓ છે તેમની સાથે એમને કોઈ સંબંધ છે એવું લાગે આ છે? પહેલેથી જ છે. આરોપીઓ સાથે કુંવરજીભાઈના સંબંધ છે એવું લાગે? આરામ હારા છે એના સંબંધ, તો જ આનું આવ્યા હોય ને, નકર તો અમારા ગામના જમાય છે ઈ. બરોબર, અમારા સંબંધી છે, મારો બની જ થાય છે, તો એટલું મોઢે તો આવી શકે કે નહીં. એ ગાંધીનગર થી આયા જ નતા, 3 દિવસ સુધી ડેડ બોડી પડી રહી, તો એનો કોઈ ફોન આવ્યો નથી. અને જો એને કીધું હોત તો આ કોઈ મામલો થાત જ નહીં. કેટલી શરમજનક બાબત કહેવાય. અવડા મોટા નેતા સમાજમાંથી, સમાજના લીધે જ આટલા મોટા નેતા થયા હોય અને સમાજની વાત આવે, સમાજ સાથે ઉભું રહેવાની જ્યારે વાત આવે ત્યારે ગાયબ થઈ જાય, કેટલું દુઃખદાયક વાત. ખરેખર નું દુઃખ જ કહેવાય ને. આપણે કાયમ આખી જિંદગી એની વાંહે દોડ્યા છીએ, એટલે 30 વર્ષથી વાંહે તૂટ્યું છે ને એક આટલા ખાટું થઈને આપણી પાસે ન આવે તો પછી શરમજનક જ કહેવાય. શું માગ છે હવે આગળ તમે? હવે જોઈએ આપણે શું થાય છે. હવે આપણે તો સાના માના જ રહેવાના, આપણે કીધે તો કોઈ વસ્તુ થવાનું નથી. ઉપરથી આવું આવું આવ્યા રાખે છે, તો હેરાનગતિ છે. એક વિધિ કરવી છે, અહીંયા કણે કોઈ માણસો આવી શકતું નથી, તો બીજું તો આપણે શું થવાનું હોય? શું કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા કાર્યવાહી? શું થાય છે, કેમ નથી આવી એ શકતા? પકડી લેશે. કાલે મારા ભત્રીજાને પકડીને ઉપાડી ગયા હતા, હાં સુધી પોલીસ સ્ટેશનમાં બેહારી રાખ્યો, હાજે કાઢી મૂક્યો કે ભાઈ આ ફરિયાદી રહ્યા એનો ભાઈ છે એટલે એને મેકી દીધો. આ કોઈ દિવસ ના રાખી દીધો તો આપણે હગા બધાને કેટલી બીક લાગતી હોય કે ના ના આપણે એના ઘરે જઈશું તો આ ઉપાડી લે. શું માગ છે હવે આપની આગળ? બસ એ આમ જ છે કે આપણને કોઈને ભેગા નહીં થવા દે એવું નક્કી જ છે. એક અમારી વિધિ પતાવી લેવા દે ને પછી ભલે એને જે કરવું એ કરે, એ નહીં થવા દે એવું લાગે છે. કુંવરજીભાઈ પાસેથી શું આશા છે? મીડિયા મારફતે શું કહેશે? કોઈ આપણને આશા જ નથી, કારણ કે એ કોઈ વસ્તુ તો પેલા આવી ગયા હોત. આયા જ નથી તો એ આપણે અહીંયા આગળ આશા શું રાખવાની? ભાજપમાં વયા ગયા છે એટલે હવે નથી બોલતા કે? કોંગ્રેસમાં હતા ત્યારે તો એ ધોળાધોડે જ આવતા હતા. આ ભાજપમાં ગયા પછી જ જવાબ નથી. કોંગ્રેસમાં ગયા ત્યારે થોડા આવી જાય. હા બિલકુલ. તો જે આ તો ઘનશ્યામભાઈ નો પરિવાર, તેમને આક્ષેપ કર્યા છે પોલીસ ઉપર કે જે પણ લોકો તેમના ઘરે વિધિના નામે, વિધિના કામથી આવી રહ્યા છે, તેમના ભાઈની ઘનશ્યામભાઈ રાજપરા છે, તેમની વિધિ કરવાની છે, તેમને પણ લોકો હેરાન કરે છે, તેમને પણ જે છે અરેસ્ટ છે તે કરી લેવામાં આવે છે. એટલે તેમના પોલીસના ડરથી તેમના ઘરે કોઈ આવી નથી શકતું ને તેને જ લીધે એસપી સાથે પણ તેમને મુલાકાત છે તે કરી હતી ને આ પ્રકારની કાર્યવાહી ન થાય તેવી રજૂઆત છે તે કરી હતી. બીજો મોટો આક્ષેપ એ કર્યો છે કે આ વિસ્તારના સૌથી મોટા નેતા એવા કહી શકાય, કોળી સમાજના, માત્ર જસદણના નહીં, માત્ર સૌરાષ્ટ્રના નહીં, પરંતુ આખા ગુજરાતના કોળી સમાજના સૌથી કોઈ જો મોટા નેતા હોય તો જે કુંવરજી બાવળિયા છે અને તેમના જ સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિની હત્યા થાય છે ને તેમાં ક્યાંય પણ તેઓ દેખાતા નથી. આ વાત પણ છે થોડીક શંકા ઉપજાનારી છે, સવાલ ઉઠાવનારી છે. હવે જોવાનું મહત્વનું રહેશે કે ઘનશ્યામભાઈ રાજપરા છે તેમને ન્યાય મળે છે કે કેમ. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.